જો મિત્રો આજના આપણા બ્લોગમાં તો તમે આજ આપણો છે બીજો દિવસ બ્લોગનો તો આપણે બે ગાડી ભરી લીધી, એક પેનલામાં ભરી એક બોલિંગ ભરી, તો બે ગાડી હારે જાય આપણે ખાલી કરવા. તો આપણે જવાનું છે 50 કિલોમીટર દૂર. હવે શું નામ છે એવું ભૂલી ગયો ક્યાં જવાનું. તો હવે આપણે જઈએ તો તમને મળીશું આપણે રસ્તામાં. હું એ બાજુ પહેલી વાર જાઉં તો અનુભવ દેખાડીશ તમને મિત્રો. તો બને રહ્યો મારી સાથે બ્લોગમાં. ચલો જોડે રહેવાની તક. આજ છે આપણો બીજો દિવસ બ્લોગનો. કાલે ઉતાર્યો હતો ને આજ પૂરો કરવાનો તો બને બ્લોગમાં. આપણે કિંમતીને આપણે ઓલી બાજુ ચડી ગયા. તો હવે આપણે જવાનું છે મિત્રો. આપણે એક ગાડી આગળ છે ને આપણે વાંહી રહી ગયા. તો આપણે આ આવ્યું છે આ રોડે. આપણે એકવાર હું ગયો હતો પણ ઘણા ટાઈમ થઈ ગયો, 2-3 વર્ષ થઈ ગયા. આ રોડે ઠેડી ગયો હતો. પછીનો આ બાજુનો કંઈ ફેરો આવ્યો નથી, પછી ગયો નથી. બીજી વાર હું જાઉં છું આ રોડે મિત્રો. જોયું તમને આ બાજુનું આ દેખાડું તમને કેવું છે કેવું નહીં તો બધું તમને દેખાડું. તમે બનાવી મારી સાથે બ્લોગમાં ચલો બનાવી ગયો. તો હા હવે જેવું છે ને તો આવી લાવું, પણ આમ એકવાર ગયો તો પછી હવે ખબર નહીં. બીજી વાર જાવું તો તમે બનાવી મારી સાથે બ્લોગમાં. ચલો મિત્રો. રોડ સારા બની ગયા, મસ્ત રોડ બની ગયા. વાર લાગે પણ રોડ બહુ સારા બનાવ્યા અહીંયા. પહેલાં રોડે હાલવું એટલે બહુ અઘરું હતું, હવે કમ્પ્લીટ બનાવી નાખ્યા. તો જાય તે આપણે એક ગાડી આગળ. આ બધું ખુલ્લો વિસ્તાર એનો. આપણે ડીઝલ તો છે આપણે વજનનું નખાયું. તો બન્યા મારી સાથે બ્લોગમાં. ચાલો અહીંયાની મિત્રો અહીંયા જો તમને પહાડ દેખાય. આ પહાડ ધોંધળું તેલું દેખાય. આપણે પાસે જઈશું ને એટલે થોડુંક દેખાય. પહાડી જેવું લાગે. હું હોય ખબર નહીં, મને એવું લાગે લગભગ તો પહાડ જ છે. તો આપણે એવું બીરાવલાને માટે જવા દો. ઊભો રહેવું, ઊભું રહેવાનું કીધું છે મિત્રો. તો આપણે ઊભા રહેવું. આપણા વાળ કુરકુરિયા જેવી બની ગયા. તો આપણી ગાડી એક ઊભી છે. નીકળી કે નહીં હજી ઊભી જ છે આપણી ગાડી. તો મિત્રો ઓલા આપણા પહાડ છે. નીકળી ગઈ આપણી ગાડી મિત્રો ફાઇનલી. જો આપણે જવાનું અહીંયા પહાડ આવી જાય. મિત્રો પહાડી ઇલાકો છે તો આપણે જવાનું પહાડમાં. તો મિત્રો ફાઇનલી ઓલી ગાડી આગળ થઈ ગઈ છે. જો જાય ફાઇનલી આપણે નીકળી ગયા. તો હવે આપણે ક્યાં જવાનું? સીધું જવાનું છે. પહાડ જ છે, પહાડ છે, પહાડ. પહાડ જેવું બનાવ્યું હોય કે પહાડ હે. તો અહીંયા આવી ગયું ટોલ નાખું. તો પોલીસ વાળાનું હોય તો સારું છે મિત્રો. તો કાંઈ નહીં, ચલો બેન મારી સાથે બ્લોગ મિત્રો. આપણે ટોલ નાખો વટી ગયા છે ને હવે આપણે એટલા કંઈક ભોગવાય. મને કાંઈ ખબર નથી મિત્રો. હું આ બાજુ પહેલી વાર આવ્યો હું. મતલબ પહેલાં નાનો હતો ત્યારે આવ્યો હતો, હવે અત્યારે આવ્યો છે. આ પહાડ જ છે, જો પહાડ જ છે. પણ એટલા બધા પહાડ નથી, નોર્મલ પહાડ છે. આ પહાડ છે બધા. કે એવું બનાવ્યું હોય પહાડ હતો જ તો આવો. પહેલાં મેં એકવાર જોયું હતું ત્યારે હતો પહાડ. આ બધું વાયસરો વાળા બધા જાય રવા. તો બન્યા મિત્રો મારી સાથે બ્લોગમાં. તો આપણે જાવી છે જો આ પહાડ જેવું છે. તો તમે બન્યા મારી સાથે બ્લોગમાં એન્ડ તક.
કંપનીઓ છે, બધે કંપનીઓ. તો રાજસ્થાનમાં બહુ જોવા મળે પહાડી ઇલાકો. આપણે રાજસ્થાન જઈશું ગમે ત્યારે આપણે દેખાડીશું રાજસ્થાનનો બ્લોગ જોઈશું. પહાડી મળે એટલે જ વાત. તો કાંઈ નહીં મિત્રો, ચલો બને રહ્યો મારી સાથે બ્લોગમાં. એન્ડ તક જોડે રહેજો, બ્લોગમાં મજા આવશે. તમે બને રહ્યો મારી સાથે બ્લોગ. ચલો મિત્રો. મિત્રો જે આપણે જાવે છે થોડું અહીંયા કાયસર વાળા શું થયું? અહીંયા કાયસર વાળા પેન્ટ પડી ગયું લાગે ગાડી. તો આપણે એવું લાગે રિટર્નમાં ડીઝલ નખાવવું પડશે, કેમ કે પી જાય તો પી જાય. તો આપણી એક ગાડી જાય અહીંયા. આપણે અહીંયા શુગર છે, જો શુગર છે. શુગર બે બાજુ શુગર. અહીંયા શુગર આવે, અહીંયા આવે. આ બાજુ પાછું શેવડી જાજી ઉગે ને એટલે શુગર જ થઈ જાય. આઈસર ફોન આવે, બધા ફરવા આવે. નીડ આનો અવાજ આવે મિત્રો, ઓલા કાગળિયા બની જાય એનો. જોઈ શકો છો આપણે આવી જ છીએ. તો આ તાપી નદી આવી ગઈ મિત્રો. અવાજ બાકી ખાલી છે નદી, પાણા દેખાય. આટલી ઊંડી છે. જો આટલી ઊંડી છે લાગે તાપી નદી. આ બાજુ પાણા દેખાય અંદર જાય છે. કાંઈ નહીં મિત્રો, બીજાનો બ્લોગમાં જોડાયેલો મિત્રો. એવી ગઈ તાપી નદી. એક પટ્ટો આવે જવાનો ને એક આવવાનો, સિંગલ પટ્ટો. આવા આવકનો પટ્ટો છે મિત્રો. તો તમે બને રહ્યો મારી સાથે બ્લોગ જોડે રહો એન્ડ તક મિત્રો. તમે બને રહ્યો મારી સાથે બ્લોગ. ફાઇનલ મિત્રો આપણે ભોગો આવી ગયા છીએ. તો તમે જુઓ બ્લોગમાં. અહીંયા ગામમાં છે ઉતારવાનું, ગામમાં જાય રસ્તો. બને રહ્યો બ્લોગમાં જોડે રહ્યો એન્ડ તક આપણી સાથે બ્લોગમાં. તો બન્યા રહ્યો મારી સાથે બ્લોગમાં જોડાઈ રહ્યો. ફાઇનલી ગેસ આપણે તાપી નદીમાં તો ઉતારી હેઠી. તો અંદરનું લોકેશન બતાડે ભાઈ આવી ગયા એટલે અંદર જ ઉતરવાનું છે. આમથી નામ ફરી ફરીને જવાનું છે. તાપી નદીની અંદર ઉતરાય ગાડી. જે મેં નહોતું કીધું ગાય અંદર ચડે જો આ વખત ગાય. તો રોડ બોડ બધું છે. તો આપણે જઈએ છીએ ખાલી કરવા માટે. અમે ગાયું આવે એટલે ઊભી રાખવાની. તો તાપીમાં જ ઉતારી મતલબ સમજીને તાપી નદીમાં.
તો મિત્રો બન્યા મારી સાથે બ્લોગમાં એ તક જોડાયેલું. હા તાપી નદી. તો બન્યા મારી સાથે બ્લોગમાં એ તક જોડાયેલું. મિત્રો બે ગાડી ખાલી થઈ ગઈ છે એક અને કા. તો આપણે હવે નીકળવાનું છે. તો આપણી ગાડી ખાલી થઈ ગઈ તો હવે આપણે નીકળી મિત્રો બન્યા અમારી સાથે બ્લોગમાં. આપણે ઓલા બ્રિજ આવ્યા હમણાં તમને દેખાડ્યો હતો ને બ્રિજ. થઈ ગઈ ખાલી મિત્રો આપણે ગાડી ફાઇનલી ગઈ છે. આપણે ખાલી કરીને નીકળી જાય છે એક ગાડી જાય તો આપણે ખાલી કરીને નીકળી ગયા. તમે દેખાડો અહીં છે નહોતું દેખાય ક્યાં ખાલી કરી તો હું તમને દેખાડું પડ્યું. નદી આવ્યા જો તાપી નદી આવ્યા પછી ભેગું થાય. આપણા તાપી નદી ખાલી કર્યું તો ઓછો હોય છે. દેખાતું નહીં. ઓલા પડા વચમાં ખાલી કર્યું તો દેખાતું નહીં. અહીં તો બન્યા બ્લોગમાં ચાલુ મિત્રો. તો ફાઇનલી ગાઈસ આપણે આવ્યા છીએ કેમ તેને તો ઘણા હતા એમ તો આપણે ડેટ કેમ નહીં જવાનું કેમ પેલા થોડી જવાનું આપણે હવે જવાનું કરે કેમ કે હવે વાગ્યા 5-6 વાગે પહોંચી જવું. તો આપણે હવે ટેટ કેમ નહીં જવાનું તો આ ડુંગર આવી ગયો હતો આપણે. તો તમે બનાવી અમારી સાથે બ્લોગમાં જે જોડાનો હોય તો આપણે પાછા રિટર્ન થઈ જાય ખાલી કરીને. તો એક ગાડી આગળ વહી ગઈ આપણે વાંય વાંય જવી. તો તમે બનાવી રહ્યો મારી સાથે બ્લોગમાં એ તક જોડાયેલું છે. આજનો મારો નવો બ્લોગ સારો લાગ્યો. આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ફોલો કરી દેજો ચેનલને. મળવી ચલો બાય. જય હિન્દ જય ભારત.